મોરબી ઉપજેલમાંથી મોબાઈલ ફોન અને પ્રતિબંધિત સામગ્રી મળી આવતા એ વિભાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો। પોલીસે કસૂરવારોને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી। મોરબી શહેરની ઉપજેલમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। જેલ પરિસરમાંથી પ્રતિબંધિત વસ્તુઓ અને કેટલાક મોબાઈલ ફોન મળી આવતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આ મામલે જેલ સત્તાવાળાઓ દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરી ને મોરબી શહેરના એ વિભાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિધિવત રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર ઉપજેલના બંધી ઘર વર્તુળ નંબર 1 અને 2 ની વચ્ચે આવેલા સામાન્ય શૌચાલય તથા સ્નાનાગારની પાછળના ભાગેથી આ સામાન મળી આવ્યો હતો। સુરક્ષા કર્મીઓની નિયમિત તપાસ દરમિયાન જેલના અંદરના કોર્ટ વિસ્તારમાં પાસે પડેલી કાળા રંગની પ્લાસ્ટિકની થેલી શંકાસ્પદ જણાતા તેની સઘન તલાશી લેવામાં આવી હતી। આ થેલી ખોલતા તેમાંથી મોબાઈલ ફોન સહિતની કેટલીક ગેરકાયદેસર અને પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી, જેને તાત્કાલિક ધોરણે જપ્ત કરવામાં આવી છે। જેલ જેવી અતિ સુરક્ષિત જગ્યાએથી આવી પ્રતિબંધિત સામગ્રી મળી આવવાની ઘટનાએ જેલની આંતરિક સુરક્ષા પર અનેક ગંભીર પ્રશ્નાર્થો સર્જ્યા છે। આ વસ્તુઓ જેલની ઊંચી દિવાલો ઓળંગીને અંદર કેવી રીતે પહોંચી અને કયા કેદીઓ તેનો ઉપયોગ કરવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ભવિષ્યમાં આવા બનાવો પુનરાવર્તિત ન થાય તે માટે ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર પ્રકરણની ઝીણવટભરી તપાસ હાથ ધરી અને સડોવાયેલા તમામ કસૂરવારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના સ્પષ્ટ આદેશો આપ્યા છે। અમારા સ્ટાફ દ્વારા આઉટ સર્કલ વિભાગમાં રાઉન્ડ લેતા ત્યાં એક કાળા કલરનું જબલું યાર્ડ નંબર 1 આ રોડની સાઈડથી પડેલું હતું, જેને ખોલી ચેક કરતા તેમાં બિનઅધિકૃત ચીજ વસ્તુઓ મળી આવેલ હતી। 4 નંગ માવા મસાલા તમાકુવાળા, એક બીડીની જુડી, એક ચૂનાની ટોટી અને એક લાવા કંપનીનો કાળા કલરનો કીપેડ મોબાઈલ મળી આવેલ હતો। જે સંદર્ભે આ કોણ ફેંકી ગયું, કઈ રીતે જેલની અંદર આવેલ તે બાબતે અમે અત્રેથી એ ડિવિઝન ખાતે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। જે બાબતે જે કોઈ ધ્યાનમાં આવશે જે આપ સર્વેને જણાવવામાં આવશે। આપણે રૂટીન ઝડપી કરતા હોય, કાયમી સવારમાં અને સાંજે 2 ટાઈમ આઉટ સર્કલમાં રૂટીન ચેકિંગ કરતા હોય અને કાયમી એક વિભાગમાં ઝડપી હાજર સ્ટાફ દ્વારા કરવામાં આવે છે। અમુક સમય 2 વાર બી ઝડપી કરીએ છીએ। આ રીતના ઝડપીમાં વસ્તુઓ પકડાય તેને આપણે ધોરણસરની ફરિયાદ દાખલ કરવા આગળની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ના, આ મોબાઈલમાં સિમ કાર્ડ હતું નહીં, એને ચેક કરીને જોયું હતું। બેટરી એ લાવા કંપનીની જ હતી, નવો મોબાઈલ જ હતો, કીપેડ મોબાઈલ હતો।